સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા ભક્તોને રાધે રાધે, જય ભોલે. આજે શ્રાવણ મહિનાનો પહેલો પ્રદોષ, શનિ પ્રદોષ છે. આજે સર્વ દોષોને નાશ કરનારને પ્રદોષ કહેવામાં આવે છે. આપણા જે કાંઈ દોષો થયેલા હોય તેને પ્રદોષના વ્રત કરવાથી, મહાદેવના ચરણે અર્પણ કરવાથી એ દોષોથી આપણે મુક્ત થઈએ છીએ. મહાદેવને સૌથી પ્રિય એવું આ વ્રત છે. તો આજે પ્રદોષ વ્રતના દિવસે શનિવારે આવતું હોવાથી શનિ પ્રદોષ છે, તો આપણે શિવ મહાપુરાણને આગળ વધારીશું. આજે અધ્યાય 13 થી 15નો પઠન કરીશું આપણે, અને મહાદેવ મા પાર્વતીના ચરણોમાં અર્પણ કરીશું. બોલો હર હર મહાદેવ. અધ્યાય 13 થી 15ની અંદર મનુષ્યના આચાર, ધર્મ, મહાયજ્ઞો અને દાન વિશેની સમજ છે. મારું આ શિવ મહાપુરાણનું વાંચન અને મારો પ્રયાસ, મારા ભજન બધાને ગમતા હોય તો બધા વાલા ભક્તોને અનુરોધ છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. સનાતન ધર્મને આગળ વધારવામાં જે થોડી ઘણી સહાયતા થાય એ અવશ્ય કરવી. તો ચાલો આપણે આગળ વધીએ, શિવ મહાપુરાણનો પાઠ કરીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. બોલો નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. અધ્યાય 13 થી 15. મનુષ્યના આચાર, ધર્મ, મહાયજ્ઞો અને દાન. શૌનક મુનિ કહે છે કે હે સૂતજી, મનુષ્ય ધર્મમય જીવન વ્યતીત કરવા કે આ સદાચારોનો આશ્રય લેવો, તે આ 4 ધર્મો અમને કહી સંભળાવો. સૂતજી કહે છે કે હે સજ્જનો, પવિત્ર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આચારઃ પરમો ધર્મઃ. ધર્મનો પાયો આચાર ઉપર રહેલો છે. ધર્મની રક્ષા માટે વર્ણાશ્રમનું વિધાન કર્યું છે. તે જન્મજાત પ્રમાણે નહીં, પરંતુ આચાર પ્રમાણે કર્યું છે. મનુષ્યોના 4 ગુણોને પ્રભુએ પકડ્યા છે. તે ગુણ અને કર્મોના આધારે પડેલા છે, અને તેમના કર્મો તેમના સ્વભાવ અનુસાર નક્કી આપવામાં આવેલા છે. અર્થાત સ્વભાવ, ગુણ અને કર્મ અનુસાર મનુષ્યની જાતિ નક્કી થાય છે. મુનિઓએ સુતે જે વાત કરી છે, વેદ તેમજ વેદાચાર જાણનારો મનુષ્ય જ બ્રાહ્મણ કહી શકાય. બાકીના બ્રાહ્મણને દ્વિજ કહેવાય છે. રાજાની સેવા ચાકરી કરનારો બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ છે તેમ માનવું. ખેતી વિષયક વેપાર કરનારો બ્રાહ્મણ વૈશ્ય બ્રાહ્મણ છે. બીજાની ઈર્ષા તેમજ દ્વેષ કરનારને ચાંડાળ બ્રાહ્મણ કહેવાય છે. એ જ રીતે પૃથ્વીનું અને પ્રજાજનનું પાલન કરનાર રાજા ગણાય છે. બીજા બધા ક્ષત્રિય કહેવાય. ધાન્યનો વેપાર કરનાર વૈશ્ય કહેવાય છે. બીજા બધા વણિક કહેવાય છે. આ 3 શ્રેણીની સેવાને શૂદ્ર કહેવાય છે. દૈનિક આચાર વર્ણવતા સૂતજી કહે છે કે મનુષ્ય વહેલી સવારે ઉઠીને દેવનું સ્મરણ કરવું જોઈએ, પૂજન અર્ચન કરવું જોઈએ. ત્યાર પછી દેહ શુદ્ધિ તેમજ નિત્ય કર્મથી પરવારીને પ્રભુ સદાશિવની સેવા કરવી. સાયંકાળે મંદિર, મઠ અગર શિવાલયમાં જઈને પ્રભુ શિવના દર્શન કરી ઓમકારનો અથવા પંચાક્ષર મંત્રનો ભાવપૂર્ણ રીતે જપ કરવો જોઈએ. નિષ્કામ મનુષ્યને ધર્મ વડે તેના પાલનથી ચિત્તની શુદ્ધિ થાય છે. એટલું જ નહીં, ચિત્ત શુદ્ધિ પછી જ્ઞાનનો વિસ્તાર વધે છે. તે વધુ તેજોમય બને છે. સતયુગમાં એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી, ત્રેતામાં તપ કરવાથી, દ્વાપરમાં યજ્ઞ કરવાથી તેમજ કલિયુગમાં પૂજન અર્ચન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ તેથી વૃદ્ધિ પણ થાય છે. તેના પ્રભાવક લાભ પણ મળે છે. કલિયુગમાં દ્રવ્ય ધર્મને અતિ મહત્વ અપાયું છે, પરંતુ ધન નીતિના માર્ગે પ્રાપ્ત કરવું જોઈએ. પરિશ્રમ થકી મેળવવું જોઈએ. અનીતિથી ક્યારેય પણ ધનને પ્રાપ્ત કરવું ના જોઈએ. પોતાના દ્રવ્યના 3 ભાગ અનુકૂળતા મુજબ કરવા જોઈએ. પેલું ધન માટે, બીજું ધર્મ માટે અને ત્રીજું પોતાના માટે. ગૃહસ્થીએ ધનના ભાગથી ધનની વૃદ્ધિ કરવી જોઈએ. ધર્મ માટે ફાળવેલા ધનના ભાગમાંથી દાન કરવું જોઈએ, તેમજ પોતાના માટે ફાળવેલા ભાગમાંથી કુટુંબનું પોષણ કરવું જોઈએ. આ મુજબ સદાચારથી પગલાં માંડનાર મનુષ્ય સુખ સમૃદ્ધિને પામે છે, સ્વર્ગ પામે છે. આ રીતે સમજ આપીને સૂતજી શાંત બનીને મધુર સ્મિત રેલાવી રહ્યા છે.
હવે છે 5 મહાયજ્ઞોની સમજ. મુનિ સૂતને વિનંતી કરતા કહે છે કે હે સૂત, હવે તમે 5 મહાયજ્ઞો વિશે કહો. અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મતૃપ્તિ તે વિશે સમજાવો. સૂતજી નમ્ર ભાવે, કલ્યાણ ભાવે કહે કે હે મુનિ, તમે આ પળે ખૂબ જ અગત્યનો પ્રશ્ન મને કર્યો છે. હવે તમે શાંત ચિત્તે 5 યજ્ઞ વિશે સાંભળો. અગ્નિમાં દ્રવ્ય હોમવામાં આવે છે, તે મુજબ યજ્ઞ કરાય છે, તેને અગ્નિ યજ્ઞ કહેવાય છે. બ્રહ્મચારીઓ શ્રદ્ધાભાવથી સમિધ થકી યજ્ઞ કરે છે. ગૃહસ્થીઓ પોતાના ઘરમાં કાયમ અગ્નિ રાખે છે. વાનપ્રસ્થો પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરે છે. યજ્ઞ નિત્ય કરવો જોઈએ. હવે દર્શ, પૂર્ણમાસ વગેરે યજ્ઞોને દેવ યજ્ઞ માનવા. દેવોને પ્રસન્નતા બક્ષવા માટે પ્રસંગોપાત આ યજ્ઞો કરવામાં આવે છે. વેદોનો અભ્યાસ કરવો તેને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. આ બ્રહ્મયજ્ઞ નિત્ય કર્મ કર્યા પછી થઈ શકે છે. પરમ કૃપાળુ દયાળુ મહાદેવે સર્વના કલ્યાણ માટે 7 વારોની કલ્પના કરી છે. તેમણે દરેક વારના દેવતા કલ્પેલા છે. જે તે વારે તેના સ્વામી દેવની પૂજા કરી હોય તો તે અચૂક ફળ આપે છે. રવિથી શનિ સુધીના વાર ક્રમબદ્ધ રીતે આરોગ્ય, સંપત્તિ, રોગ, શાંતિ, પુષ્ટિ, આયુષ્ય, ભોગ તેમજ મૃત્યુનો નાશ એવા ફળ આપે છે તેમ માનવું જોઈએ. દેવોને પ્રસન્ન કરવા માટેની આ પૂજા તે ગુરુ પૂજન કહેવાય છે. હોમ, પૂજન તેમજ વિધિ કર્યા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કરવા જોઈએ. બ્રાહ્મણ જમે તેને બ્રહ્મતૃપ્તિ કહેવાય. તેથી ઈશ્વર સદાશિવ પ્રસન્નતા પામે છે. 5 પ્રકારના યજ્ઞો શ્રદ્ધાભાવથી કરવામાં આવે તો ક્રમે ક્રમે જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ ચોક્કસ માનવું. હવે દાનનું મહત્વ છે. સૂત કહે છે કે ઘરને સ્વચ્છ રાખવાથી તથા ત્યાં પૂજન કરવાથી યથાર્થ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. જો કે ગાયોને રહેવાનું સ્થળ સ્વચ્છ રાખવાથી, ગાયોનું યોગ્ય રીતે રક્ષણ કરવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે. જળાશયોનો કાંઠો તેનાથી ઘણું ફળ આપે છે. તુલસી, બિલ્લી, પીપળાનું મૂળ, દેવાલય, તીર્થધામ, નદીનો કિનારો, દરિયાનો કિનારો, ગિરિશૃંગો વગેરે ઉત્તરોત્તર 10 ગણું ફળ આપનારા છે. સમજુ અને જ્ઞાની મનુષ્યો પોતાનું મન જ્યાં ઠરે ત્યાં તે સ્થાનને ઉત્તમ અને શ્રેષ્ઠ માનવું. પતનથી બચાવનારને શાસ્ત્રોએ પાત્ર કહેલ છે. તે મુજબ પાપથી બચાવે તેને દાનને પાત્ર ગણાય છે. જે મંત્ર ગાનારને પાપ બચાવે તે ગાયત્રી મંત્ર કહેવાય. માટે દાન, જપ, હોમ અને પૂજન વગેરે કાર્યોમાં દાન કરવા સારું ગાયત્રીનો ઉપાસક બ્રાહ્મણ યોગ્ય પાત્ર ગણાય છે. દરિદ્ર ગરીબ બ્રાહ્મણને આપેલું દાન પૃથ્વી પર 10 વર્ષ પર્યંત ભોગ ફળ આપે છે. તે ભૂલવું જોઈએ નહીં. વેદનો અભ્યાસ કરેલા બ્રાહ્મણને કરેલું દાન સ્વર્ગમાં 10 વર્ષ ભોગ ફળ આપે છે. વિષ્ણુના ભક્ત એવા ભક્તને આપેલું દાન વૈકુંઠમાં વાસ આપે છે. શિવ ભક્ત બ્રાહ્મણને આપેલું દાન કૈલાસમાં વાસ કરાવે છે. આથી હે સજ્જનો, સદૈવ તપશ્ચર્યા અને દાન ભાવ કેળવવા જોઈએ. એટલું જ નહીં, દાન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપસ્વૈવ પાવનાની મનીષીણામ. મનુષ્યએ જ્ઞાનીએ યજ્ઞ, દાન અને તપ 3 કર્મોને કદી પણ તજવા ન જોઈએ, કેમ કે તે મનુષ્યને પાવન કરે છે. સમજુ મનુષ્યોને દરેક ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી તેને આ લોકમાં તથા પરલોકમાં ઉત્તમ ભોગો મળે છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મ હંમેશા મોક્ષ ફળ આપે છે તેમ માનવું. અધ્યાય 16મો છે પાર્થિવ પ્રતિમાનું પૂજન. પાર્થિવ પ્રતિમા પૂજન વિધાનમ બ્રૂહિસ્તતમ યેન પૂજા વિધેન સર્વાભીષ્ટમ અવાપ્યતે. તે પછી મુનિઓને ભગવાન સદાશિવની પાર્થિવ પ્રતિમાની પૂજન વિધિ વિશદતાથી જાણવાની ઈચ્છા જાગી. તેથી મુનિ શૌનક સૂતને એ મુજબ કહે છે. સૂતજી કહે છે કે હે સજ્જનો, તમે આજે ઘણો ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હે બ્રાહ્મણો, તળાવ, નદી કે કૂવાના જળની અંદરની માટી લઈ આવી તેને સુગંધીદાર દ્રવ્યોથી પવિત્ર બનાવી તેમજ દૂધ થકી ભીંજવીને પાર્થિવ પ્રતિમા બનાવવી જોઈએ. પ્રતિમાને દરેક અંગ પ્રત્યંગ તેમજ આયુધયુક્ત બનાવવી. ત્યાર પછી સુંદર મંડપ બનાવી આદરપૂર્વક તેની સ્થાપના કરવી
આ પવિત્ર પ્રતિમાનું ષોડોપચારથી પૂજન કરવું, જેના પુષ્પ થકી પ્રોક્ષણ અને મંત્ર થકી અભિષેક કલ્પવા. અભિષેક વડે આત્માની શુદ્ધિ થાય છે, ગંધથી પુણ્ય મેળવાય છે, નૈવેદ્યથી આયુષ્ય અને તૃપ્તિ મળે છે, ધૂપ કરવાથી ધન મળે છે, દીવાના પ્રાગટ્યથી જ્ઞાન અને પાનબીડાથી ભોગ મેળવાય છે. જે કર્મ દ્વારા પૂર એટલે કે ભોગના ફળની સિદ્ધિ થાય છે તેને પૂજા કહેવામાં આવે છે. વેદોમાં પણ સરસ રીતે કહેવાયું છે કે પૂજાયતે અનેન એટલે કે ભોગની સાથે મનના ભાવોની તેમજ જ્ઞાનની સિદ્ધિ પૂજન છે. નિત્ય તેમજ નૈમિત્તિક કર્મો ચોક્કસ સમય બાદ ફળ બક્ષે છે, પણ કામ્ય કર્મ જો સારી રીતે આચરણમાં મૂકવું હોય તો તેનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મહિનાની વદ ચોથના દિને ગણેશજીની પૂજા થાય છે. મહામાસની સુદ સાતમે સૂર્યની પૂજા, પ્રત્યેક બારસે વિષ્ણુનું પૂજન, આસોવદ ચૌદશે અંબિકાની પૂજા ઉત્તમ લેખાય છે. તે જ પ્રકારે જ મહાવદ ચૌદશે શિવજીની પૂજા શ્રેષ્ઠ અને ઉત્તમ ગણાય છે. સ્થાવર જંગમ આ જગતનાદ અને બિંદુની સમાન છે. બિંદુ એ શક્તિનું સ્વરૂપ છે. નાદ એટલે કે શિવ એટલે કે આપણે એમ સમજવું રહ્યું કે જગત શિવ અને શક્તિનું જ સ્વરૂપ છે. શિવજીના આધારે શક્તિ એટલે કે નાદના આધારે બિંદુ અને બિંદુના આધારે જગત રહેલું છે. બિંદુ દેવી પાર્વતી જગતની માતા છે અને નાદરૂપ સદાશિવ એ વિશ્વના પૂરા જગતના નાથ છે, પિતા છે. શ્રદ્ધા ભાવથી ભક્તિ અર્ચન કરવાથી પરમ કૃપાળુ દયાળુ સદાશિવ પ્રસન્ન થાય છે. તેમની દયા ઉતરે છે, મનોકામનાઓ પણ સિદ્ધ થાય છે. સદાશિવની ભક્તિભાવથી પૂજા કરનારને મોક્ષે જાય છે, તેને ફરીથી જન્મ મેળવવો પડતો નથી. એટલું જ નહીં, રુદ્રાક્ષ ધારણ કરવાથી ચોથા ભાગે, ભસ્મ ધારણ કરવાથી અર્ધા ભાગે તેમજ શિવ મંત્રનો શ્રદ્ધાભાવથી જપ કરવાથી પોણા ભાગે મનુષ્ય ભક્તિસભર ગણાય. ટૂંકમાં એને ભક્તિવાળો ગણી શકાય. જોકે શિવ પૂજન કરવાથી ભક્ત પૂર્ણ ભક્તિમાન તરીકે ઉપસે છે. એટલે કે જે શિવની ભક્તિ કરે છે એ પૂરા મહાસાગરથી તરી જાય છે અને એને કૈલાસમાં પોતે શિવજી પોતાના ચરણોમાં આશરો આપે છે. તો ભક્તો, અહીંયા સુધી આપણે અધ્યાય 16 સુધી વાંચ્યું. શિવ મહાપુરાણ, વિધ્વેશ્વર સંહિતા ત્યાં સુધી વાંચી મહાદેવના ચરણોમાં અર્પણ કરીશું. અને ફરી પાછા કાલે અધ્યાય 17મો પ્રણવ મંત્રનો જપ તેમજ તેની સમજૂતી જે છે એને આગળ વધારીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય જય મહાદેવ, જય સાંબ સદાશિવ.